હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી ધીરે ધીરે શરૂ થશે અને હવે રાજ્યના ભાગોમાં લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. તે પૂર્વે જોવા જઈએ તો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ પશ્ચિમ વિક્ષોભની અસર મજબૂત છે. આ પશ્ચિમ વિક્ષોભ એક મજબૂત આવી રહ્યો છે, એટલે આ પશ્ચિમ વિક્ષોભની અસર તળે છેક રાજસ્થાનના ભાગો અને છેક ઉત્તર ગુજરાતના ભાગો પર અસર થવાની શક્યતા રહે છે. તે પૂર્વે જોઈએ તો આજે લગભગ તારીખ 2 અને 3માં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે અને પવન ફૂંકાવાની શક્યતા વધારે છે. ઉત્તર ભારતના ભાગોમાં તો લગભગ 50 થી 70 કિલોમીટરની પવનની ઝડપનો પવન ફૂંકાઈ શકે છે અને ભૂભાગો ઉપર 40 થી 50 કિલોમીટરની ગતિનો પવન ફૂંકાઈ શકે છે. એટલે લગભગ તારીખ 3, 4 અને 5માં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. તેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વધારે વરસાદ થવાની શક્યતા રહે છે. જામનગર, ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટના ભાગો અને કચ્છના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત જૂનાગઢના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. આવું થતું હોય છે કારણ કે ઘણી વખત પશ્ચિમ વિક્ષોભ આવતો હોય છે અને જેટ ધારા તે સાનુકૂળ હોય તો સળસળાટ અરબ સાગરનો ભેજ ખેંચાતો હોય છે. ઘણી વખત આ ભેજ છેક ઉત્તર ભારત સુધી જતો હોય છે. ઘણી વખત આ ભેજ મહારાષ્ટ્રના ભાગો સુધી જતો હોય છે. હમણાં 31 માર્ચ આસપાસ આ ભેજ લગભગ મહારાષ્ટ્રના ભાગોમાં જતો હતો, પરંતુ બંગાળ ઉપસાગર અને અરબ સાગરમાં જ્યારે આવા ભેજો આવું બનતું હોય છે ત્યારે એકબીજાના પવનો અથડાતા હોય છે અને વાતાવરણ અસ્થિર થઈ જતું હોય છે. એટલે હજુ હવે તારીખ 3 થી 5માં પણ બીજો પશ્ચિમ વિક્ષોભ લગભગ તારીખ 6 થી 10માં આવેલો છે. આ પશ્ચિમ વિક્ષોભની અસર પણ ભારે છે અને લગભગ પુનઃ ગુજરાતના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. આ વરસાદ જે છે એ મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગોમાં, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં અને પુનઃ ઉત્તર ગુજરાતના ભાગોમાં, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં, મહારાષ્ટ્ર સંલગ્ન ભાગોમાં પુનઃ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. ફરી તારીખ 16 થી 16 બાદ પણ એક પશ્ચિમ વિક્ષોભ આવશે, પરંતુ ખાસ અસર તો આ બે પશ્ચિમ વિક્ષોભની છે. એપ્રિલ માસમાં એક પછી એક સતત 7 જાતના પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે છે અને ગરમીમાં ઘટાડો થશે જ્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થાય ત્યારે તો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થાય અને ગરમીમાં ઘટાડો થાય તો ચોમાસામાં હરકત આવી શકે, પરંતુ ગંગા જમનાના મેદાનો તપે તો ચોમાસું સારું આવી શકે. એટલે ગંગા જમનાના મેદાનો લગભગ તારીખ 20મી એપ્રિલથી જૂનની શરૂઆત સુધીમાં તપવાની શક્યતા રહે છે અને લગભગ 26મી એપ્રિલ બાદ કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણ તાપમાન 43 ડિગ્રી 43 ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે છે અને મે માસમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે. 11 થી 20 મેમાં અરબ કન્ટ્રીની કાળી આંધી ચડી આવશે અને આ આંધીના કારણે પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે છે. લગભગ જોવા જઈએ તો મે માસમાં અરબ સાગરમાં એક સિવિયર સાયક્લોન થવાની શક્યતા રહે છે અને આની ગતિ જો ઓમાન તરફ હોય તો ગુજરાતમાં તેની હરકત ઓછી આવી શકે, પરંતુ બંગાળ ઉપસાગરમાં એક પછી એક 26મી એપ્રિલથી મેમાં અને ક્યાંક જૂનની શરૂઆત સુધીમાં એક પછી એક વાવાઝોડા થશે જે દક્ષિણ પૂર્વીય તટો પર ખબર લઈ નાખે તેવા હશે. જી, વાવાઝોડું અત્યારે ના કહેવાય, અત્યારે ભૂભાગો પર પવનની ગતિ રહે છે. પવનની ગતિ લગભગ દેશના ઉત્તરીય પર્વતીય ભાગો ઉત્તર ભારતમાં તો 60 થી 70 કિલોમીટરની ઝડપ અને દેશના અન્ય ભાગો પર 60 થી 70 કિલોમીટર, લગભગ અડધો અડધ ભારતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે અને રાજ્યના ભાગમાં 40 કિલોમીટરથી 50 કિલોમીટરની ઝડપના પવન ફૂંકાશે. કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં વરસાદ ત્યાં પવનની ગતિ વધારી રહેશે અને આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી હમણાં તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાંથી શરૂ થઈ અને કચ્છના ભાગો સુધી આવવાની શક્યતા રહે છે. ત્યારબાદ તારીખ 6 થી 10માં પણ પશ્ચિમી વિક્ષોભની અસર થશે. એટલે ખેડૂત ભાઈઓએ આગામી 10 દિવસમાં પોતાના ઊભા કૃષિ પાકો માટે અથવા તો માર્કેટ યાર્ડમાં માલ લઈ જતા હોય ત્યારે ક્યારેક તડકો તો ક્યારેક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ આવે છે એટલે હવામાન જોઈને તેમના કાર્યો કરવા સારા રહે.
ગાજવીજ વધારે થવાની શક્યતા રહે છે. ઉત્તર ભારતમાં કાળા પડવાની શક્યતા રહે છે. એટલે એક પછી એક આ પશ્ચિમ વિક્ષોભ આવતા ક્યારેક ગાજવીજ પણ થવાની શક્યતા રહે છે.